હેલો ગુડ મોર્નિંગ ગાઈસ। આજ સવારે મેં ચા નાસ્તો બનાવ્યો, ત્યાં તો પરી અને ક્રિશુ બંને ઉઠીને બાલ્કનીમાં આવીને બેસી ગયા। તો પરીના હાથમાં એક ચોકલેટ હતી, એ ખાવા માટે ત્યાં બેસી હતી। પછી એને દહીંમાં ખાંડ નાખીને દહીં ખાધું, અને એવું દહીં ખૂબ જ ભાવે છે। અને આજે ક્રિશુને રજા હતી, તો ક્રિશુ વહેલો ઉઠી ગયો અને નાહી ધોઈને તૈયાર થઈ ગયો। ત્યાર પછી પરીએ પણ નાહી લીધું અને પરી માથું ઓરાવા બેસી ગઈ। આજે પરીને એકલીને સ્કૂલમાં જવાનું હતું, તો એ તૈયાર થઈ ગઈ। પછી અમે લોકો અમારો રથ લઈને નીકળી ગયા પરીને સ્કૂલમાં મૂકવા માટે। તો અમે પરીને સ્કૂલમાં મૂકી અને ત્યાર પછી ત્યાંથી થોડું શાકભાજી લીધું, કારણ કે કાલે કંઈક કામને લીધે માર્કેટ બંધ હતું। શિવને રમવા માટે હું થોડી વાર ગામના બાગમાં લાવી, તો બાગમાં લાવી ત્યાં સૌથી પહેલાં ઊંચી એક લપસણી છે, એમાં ક્રિશિવ ગયો અને ત્યાંથી એને લપસણી ખાધી। એને લપસણી ખાવાની ખૂબ જ મજા પડી। પછી ત્યાં મોટા બાળકોના ઝૂલા હતા, તો ક્રિશિવ મોટા બાળકોના ઝૂલામાં બેઠો, તો થોડી વાર એને મોટા બાળકોના ઝૂલામાં ઝૂલ્યો। ત્યાર પછી નાનો ઝૂલો હતો, એમાં પણ એ ઝૂલ્યો, પણ એ નાના ઝૂલામાં એને મજા ના આવી। પછી એ ગોળ ગોળ ચકેડીમાં બેઠો, તો થોડી વાર એ ચકેડીમાં ફર્યો। પછી એ હોડીમાં બેઠો, તો હોડીમાં બેસતા તો બેસી ગયો। પછી એને થોડીક બીક લાગી, તો એ કહેવા લાગ્યો, મમ્મી મને હવે નીચે ઉતરવું છે। પછી એ રીંગવાળી લપસણીમાં બેઠો, તો એ લપસણીમાં મેં ખૂબ મજા આવી, પણ એ ઘરે આવવાનું નામ ન હતો દેતો। પછી હું એને કહેવા માંડી કે હવે ઘરે જઈએ, તો અમે લોકો ઘરે આવ્યા। ઘરે આવીને ક્રિશિવને મેં મેગી બનાવીને આપી। તો ક્રિશિવનો આજે સમય નહોતો નીકળતો, આજે એનો ભાઈબંધ પણ નહોતો, તો હું એને નીચે લાવી, થોડી વાર સાયકલ ફેરવી પછી એ લપસણીમાં બેઠો, લપસણીમાં બેસ્યો અને પછી ત્યાં એ ઝૂલતો હતો। ઝૂલતા એ પડી પણ ગયો અને પછી ત્યાં ઊંચા નીચામાં બેઠો। પછી રેસ લગાવતો હોય એમ સ્પીડમાં પાછો લપસણી પર ચડે છે અને ઉતરે છે, એવું જ રમતો હતો। અને થોડી વાર થતાં પરીને સ્કૂલમાં લેવા જવાનો સમય થવાનો હતો, એટલે ક્રિશિવ કે હજુ મને થોડીક વાર રમવા દે। પછી એ થાકી ગયો, તો ત્યાં આરામ કરવા બેઠો ને ત્યાં એકલો જ રમતો હતો। આજે કોઈ બાગમાં પણ ન હતું અને એનો ટાઈમ પણ ન હતો જતો, તો એ આજે એકલો જ રમવામાં વ્યસ્ત થઈ ગયો। ત્યાર પછી અમે પરીને લેવા ગયા, પરીને લઈને સ્કૂલમાંથી આવ્યા ઘરે। તો ઘરે આ પરી તોડી લાવેલું ફૂલ મને બતાવવા લાગી, કેવું ફૂલ છે? મેં કહ્યું બહુ મસ્ત છે। ઘરે આવી એટલે એને ખૂબ જ ભૂખ લાગી, તો મેં એને મેગી બનાવીને આપી અને તેને ખાધી। ને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો। તો મિત્રો, તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય કહેજો।